વાત કરીએ સોમનાથમાં કોળી સમાજની જગ્યા પર ડિમોલિશનનો મામલો સામે આવ્યો। સોમનાથમાં કોળી સમાજની જગ્યા પર વિવાદ થયો છે। છેલ્લા 2 દિવસથી આ જે છે આંદોલન ચાલી રહ્યું છે। સોમનાથ ટ્રસ્ટ વિરુદ્ધ રામધૂન બોલાવી છે। રામધૂન બોલાવી વિરોધ કર્યો છે અને સોમનાથ મંદિર નજીક ભેણેશ્વર રોડ પર આવેલ કોળી સમાજની જગ્યામાં ગૌશાળા સહિત ધાર્મિક મંદિરોને હટાવવાની કામગીરીથી કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જેમાં તે જગ્યા પર પાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને ગૌશાળામાં રહેલા ગાયોને પણ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। તેમને આ જગ્યા ખાલી કરવા માટે સૂચના આપતા મામલો ઉગ્ર બનતા આ જગ્યા પર કોળી સમાજનું આંદોલન ચાલી રહ્યું છે। આજરોજ સવારથી જ કોળી સમાજના ભાઈઓ તથા બહેનો અને આગેવાનો તેમજ સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ સહિત અન્ય સ્થાનિક આગેવાનો પણ બહોળી સંખ્યામાં પહોંચ્યા અને આ જગ્યા પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને આપેલી છે તો શા માટે ખાલી કરાવવાની ફરજ પડે છે તેમજ આ જગ્યા જો ખાલી કરાવે તો વૈકલ્પિક જગ્યા લેખિતમાં બાહેંધરી સાથે ફાળવે તેવી માંગ સાથે આગેવાનો આંદોલન કરી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજરોજ સવારથી કોળી સમાજ દ્વારા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ વિરુદ્ધ રામધૂન શરૂ કરી વિરોધ પ્રદર્શન કરાયું છે અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે।